વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સિરીઝનો આજનો ટોપિક છે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 એટલે કે નાગરિકતા સુધાર અધિનિયમ 2019. આ એટલો ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે કે તમારી જીપીએસસી, યુપીએસસી, સીસીઈ કે પોલીસની કોઈ પણ એક્ઝામમાં આવનારા સમયમાં સવાલ હશે જ, કારણ કે ખૂબ ચર્ચાસ્પદ અને મહત્વનો મુદ્દો છે. અહીં આપણે એવી રીતના ભણવાના છે કે એનો એમસીક્યુ હશે તો પણ તમે ફટાક દેખાનો જવાબ આપશો, અને એને મેઇન્સમાં લખવાની વાત કરશે કે ઇન્ટરવ્યુ લેવલે કોઈ સવાલ પૂછે તો પણ તમે આનો સ્પષ્ટતાથી જવાબ આપી શકશો. આટલું ક્લિયર? તો ચાલો જોઈએ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019. સાધ્યમ એકેડમી ગાંધીનગર ખાતે ઓફલાઈન ઓનલાઈન બંને તૈયારી કરાવે છે, ને લાઇબ્રેરી પણ અમારું એકમ એક છે. ક્લિયર? આગળ વધીએ. CAA શું છે? આટલું ક્લિયર? તો ચાલો, CAA એક સામાન્ય વ્યક્તિને તમે પૂછો ને તો પણ એને નાનો મોટો ખ્યાલ તો છે કે આ શું કંઈક છે, પણ એટલા ખ્યાલથી કોઈ આપણી એક્ઝામ ક્લિયર થવાશે નહીં. તો સ્પષ્ટતાથી જોઈએ કે આ છે શું. તો જો CAA છે તો એની કંઈક સામાન્ય બાબત એ છે કે એનું ફૂલ ફોર્મ શું છે. તો ભાઈ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019. હવે અત્યારમાં કરંટમાં શું છે? અત્યારના કરંટમાં એમ લખ્યું છે કે CAA રૂલ્સ 2024. તો આપણે સવાલ એ થાય કે આ CAA છે એમાં અમેન્ડમેન્ટ શું કામ લખ્યું છે, અને CAA 2019 હતું તો અહીંયા 2024 શું કામ લખ્યું છે? તો અહીંથી એક બાબત યાદ રાખજો કે કોઈ પણ સંસદમાં જ્યારે કોઈ પણ ખરડો લાવવામાં આવે છે ત્યારે એને આપણે ઇંગ્લિશમાં બિલ કહીએ છીએ. જ્યારે એ ખરડો પસાર થઈ જાય, રાષ્ટ્રપતિ એને સાઇન કરી દે, ત્યારે જ એ ખરડો બિલમાંથી એક્ટ બને છે. એટલે એટલું યાદ રાખજો કે આ જે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ છે એ 2019માં બની ગયો. તો એનો મતલબ એમ કે સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભાએ પસાર કરી દીધો છે અને રાષ્ટ્રપતિએ એને સાઇન કરી દીધો છે, ત્યારે જ એ બિલમાંથી એક્ટ બન્યું હોય. તો સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 એ ક્યારે બન્યું? તો 2019ની આસપાસ એ એક્ટ બની ચૂક્યો હતો. તો હવે કેમ એમ આવ્યું કે CAA રૂલ્સ 2024? તો મિત્રો એટલું યાદ રાખજો કે એક્ટ બની ગયો એનો મતલબ એમ નહીં કે ભારતમાં લાગુ થઈ ગયો. એક્ટ જ્યારે એના રૂલ્સ નોટિફાઈ કરવામાં આવે ત્યારે એનો અમલ થયો એમ કહેવાય. તો અહીંયા તમારે એક સ્પષ્ટ યાદ રાખવાનું છે કે જ્યારે તમારી એક્ઝામમાં CAA ની પાછળ રૂલ્સ લખેલું હશે ત્યારે તમારી વર્ષ હોવું જોઈએ 2024, અને જ્યારે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ લખ્યું હોય ત્યારે એની પાછળ સમયગાળો હોવો જોઈએ 2019. એટલે એટલું યાદ રાખજો કે શું એક્ટ બની ગયો એટલે ભારતમાં એનો અમલ થઈ ગયો? તમારે એમ કહેવાનું કે એવું સ્પષ્ટતા કરી શકાય નહીં, કારણ કે એક્ટ જ્યારે બન્યો છે ત્યારે એના રૂલ્સને નોટિફિકેશન કરવામાં આવે, નોટિફાઈડ કરવામાં આવે, ત્યારે જ એનો અમલ થયો કહેવાય. તો અહીં એમ સવાલ એમ પૂછશે એક્ઝામમાં કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ કયા વર્ષે બન્યો? 2019ના વર્ષે બન્યો. એને નોટિફાઈ કરીને અમલ ક્યારે કરવામાં આવ્યો? 2024માં. આટલું ક્લિયર? તો હવે તમને એમ થાય કે સાહેબ આ સિટીઝનશિપ છે, અમે તો એમ વાંચીએ છીએ કે સિટીઝનશિપ એક્ટ 1955. તો આ શું છે? તો એટલું યાદ રાખજો, આ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 એટલે એનો મતલબ એમ થાય કે સિટીઝનશિપ એક્ટ જે હશે એમાં સુધારો કરવામાં આવ્યો છે. એટલા માટે એને ખાલી સિટીઝનશિપ એક્ટ ન લખાય, એને બોલાય સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. એટલે આ એમેન્ડમેન્ટનો અર્થ થાય સુધારો. તો એનો મતલબ એમ કે કોઈક એવો એક્ટ હશે જેમાં આ એક્ટ સુધારો કરે છે, એટલા માટે એને કહેવાય સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. હવે તમને એમ થાય કે સાહેબ એ તો બધી ખબર પડી કે કંઈક નાગરિકતા બાબતેની કંઈક જોગવાઈ હશે એટલા માટે એને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ કહેવાનું, પણ આટલી બાબતથી આપણા માર્ક નિશ્ચિત થતા નથી. ખાલી આપણે એટલી અત્યારમાં ખબર પડી કે પેલા બિલ લાવવામાં આવે સંસદના ગૃહમાં, જેને આપણે ગુજરાતીમાં કે ખરડો, પછી બંને ગૃહ એને પાસ કરી દે તો રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ એને સાઇન કરી નાખે તો ખરડામાંથી એ
એક્ટ બની ગયો, એટલે કે બિલમાંથી શું બની ગયું? એક્ટ બની ગયું. આટલું ક્લિયર? તો 2019માં બન્યું અને એને નોટિફાઈ ક્યારે કર્યું? તો રૂલ્સ એના આવ્યા 2024માં, એટલે 2024થી ભારતમાં લાગુ થયો. આટલું પહેલા ક્લિયર છે? ઓકે, ડન. ચલો આગળની વાત શું છે એ જોઈએ. કાયદો ક્યારે બન્યો અને ક્યારે અમલમાં આવ્યો? તો આપણે વાત કરી કે ભાઈ કાયદો ક્યારે બન્યો? તો 2019માં, અને અમલમાં ક્યારથી આવ્યો? તો 2024માં. આટલું ક્લિયર છે? હવે આપણે એક્ટ સંબંધિત તમામ બાબતો આપણે સ્પષ્ટતાથી જોઈએ. તો પહેલો સવાલ એ આવે કે બંધારણ ક્યારે બન્યું? તો બંધારણ ક્યારે બન્યું? તો ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ બન્યું. એનો મતલબ શું? કે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં બંધારણને સાઇન કરીને અપનાવ્યું. પણ બંધારણ ભારતમાં ક્યારે લાગુ થયું? તો એટલું યાદ રાખજો કે 1949 પછી 1950 આવે છે. એમાં અહીંયા 26/11 છે, તો એની જગ્યાએ 11 નહીં પણ 26/1 મૂકો. તો 26 જાન્યુઆરી 1950ના રોજ આખા ભારતમાં બંધારણ લાગુ થયું. ત્યારે નાગરિકતા સંબંધિત શું જોગવાઈ હતી? તો એટલું યાદ રાખજો કે બંધારણમાં નાગરિકતા જે છે, એટલે કે સિટીઝનશિપ, એ સંબંધિત કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી અને સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મૂળ બંધારણ જે છે એમાં નાગરિકતા સંબંધિત સ્પષ્ટતા અથવા તો વ્યાખ્યા કરવામાં આવી નથી. આપણે બધાને ખબર છે કે ભાઈ નાગરિકતા શું હોઈ શકે? તો ભાઈ નાગરિકતા એટલે શું? આ એક કાયદાકીય દરજ્જો છે. કાયદાકીય દરજ્જો છે. તમે કોઈ પણ વ્યક્તિને નાગરિકતા આપો ને એટલે એ જે તે દેશનો સદસ્ય, પણ કેવો સદસ્ય? સંપૂર્ણ સદસ્ય. હવે સંપૂર્ણ સદસ્યનો અર્થ શું થાય? પછી તમને જે પણ અધિકાર દેશના વ્યક્તિ નાગરિક તરીકે મળતા હોય એ બધા તમને મળવા મળે. એટલે તમે વોટિંગ કરી શકો, તમને મૂળભૂત અધિકાર સંપૂર્ણ રીતે લાગુ પડે. એનો મતલબ શું? કે નાગરિકતા એટલે કે કાયદાકીય દરજ્જો છે, જેના અંતર્ગત તમે જે તે દેશના સંપૂર્ણ સદસ્ય બની જાઓ છો. એટલે તમને તમામ દેશ સંબંધિત જે લાભ મળતા હોય, દેશ સંબંધિત તમને જે હક મળતા હોય એ બધું જ મળે. પછી તમે સૌથી મેઇન રાજનૈતિક અધિકાર કેવો હોય? તો વોટિંગ. તમે વોટ આપી શકશો. આટલું પહેલા ક્લિયર છે? તો આવી બધી જે નાની મોટી સ્પષ્ટતા કરવી જોઈએ એવું બંધારણમાં નાગરિકતા સંબંધિત વ્યાખ્યા કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પણ એટલું કીધું કે ભાઈ નાગરિક અત્યારમાં જે જોગવાઈઓ છે બસ એ, અને એના સિવાય તમારે કોઈ જો બીજી કોઈ જોગવાઈ કરવી હોય તો એ સત્તા આપી દીધી હતી સંસદને કે તમે નાગરિકતા આપવી અથવા તો દૂર કરવી તેની સંપૂર્ણ સત્તા ધરાવો છો. તો પહેલો સવાલ તમને એવો પૂછવામાં આવશે કે બંધારણમાં શું નાગરિકતાનો ઉલ્લેખ છે? તો નાગરિકતાનો ઉલ્લેખ છે, પણ એની સ્પષ્ટતા કે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી કે કેવી સંજોગોમાં તમને આપવી જોઈએ. પણ એને સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ નાગરિકતાનો જે પણ હક છે એ સંસદ પાસે હશે. એટલે એ નાગરિકતા કોને આપવી અથવા તો કોની પાસેથી લઈ લેવી એની સંપૂર્ણ સત્તા સંસદને આપી દેવામાં આવી હતી. આટલું બધાને ક્લિયર? તો સંસદે કીધું ઓકે, અમને આવી સત્તા મળે છે ને, તો અમે હવે એક એક્ટ બનાવી નાખીએ અને એનાથી નક્કી કરીએ કે આ સર્કમસ્ટન્સીસ ઉપર અમે કોઈને નાગરિકતા આપશું. તો સંસદે જે એક્ટ બનાવ્યો એ ક્યારે બનાવ્યો? 1950માં બંધારણ લાગુ થયું હતું અને બંધારણમાં નાગરિકતાની સ્પષ્ટતા કરવામાં ન આવી કે કોને આપવાની. ખાલી એવી સ્પષ્ટતા કરી કે સંસદ નક્કી કરશે કે નાગરિકતા કોને આપવી ને કોને દૂર કરવી. તો તરત જ સંસદે કીધું ઓકે, 50માં ઘટના બની તો હવે એમાં 5 નાખી દો. એટલે 1955માં એક એક્ટ બનાવ્યો, સિટીઝનશિપ એક્ટ 1955માં. આ પહેલો વહેલો નાગરિકતા સંબંધિત એક્ટ બન્યો, જેમાં સંસદે નોટિફાઈ કર્યું કે આવા સર્કમસ્ટન્સીસ ઉપર અમે કોઈને નાગરિકતા આપશું અથવા તો એની પાસેથી લઈ લેશું. આટલું પહેલા ક્લિયર છે? તો તમને પૂછશે કે નાગરિકતા સંબંધિત જોગવાઈ બંધારણમાં સ્પષ્ટ રીતે આપવામાં આવેલી છે. વિધાન સાચું કે ખોટું? ખોટું.
કોને સત્તા આપવામાં આવી? સંસદને કે વિધાનમંડળને? તો તમારે કહેવાનું સંસદને. તો સંસદે એ અંતર્ગત કયો એક્ટ બનાવ્યો? તો સિટીઝનશિપ એક્ટ 1955માં. આટલું બધાને ક્લિયર છે? એ અંતર્ગત 5 જોગવાઈઓ કરવામાં આવી કે જેના દ્વારા તમે નાગરિકતા પ્રાપ્ત કરી શકો છો. 1955 5 તો કેટલી જોગવાઈ કરવામાં આવી? 5. તો એ 5 જોગવાઈ કઈ હતી? તો એક હતી જન્મને આધારિત, બરોબર. પછી બીજી હતી શેના આધારિત? જન્મના આધારિત. પછી એમ થાય કે તમે અહીંયા જન્મ નથી લેતા, પણ તમે અહીંયા કોઈ વ્યક્તિ છે એના મૂળથી તમે આગળ તમારો જન્મ થયેલો હોય, એટલે કે વંશીયતાના આધારે, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ડિસેન્ટા, એટલે કે વંશ આધારિત. આ છે જન્મ આધારિત. પછી કે તમારો જન્મ નથી થયો ને તમે કોઈ ભારતીય વંશ સાથે સંબંધ નથી ધરાવતા, તો શું? તો તમને એમ કહેશે નોંધણી કરાવો ભાઈ, રજીસ્ટ્રેશન કરાવો, લાગશે તો દેશું, નહીં તો નહીં દઈએ. તો એ છે રજીસ્ટ્રેશનના આધારે, એટલે કે નોંધણીના આધારે. હવે એમ થાય કે નોંધણીના આધારે નહીં, તમે કોઈ વિદેશી નાગરિક છો અને તમારે કોઈક નાગરિકતા ભારતની જોતી છે, તો પેલા દેશના બનો, દેશના. તો એને ઇંગ્લિશમાં કહેવાય નેચરલાઇઝેશન. નેચરલાઇઝેશન એટલે કે દેશીયકરણ. એટલે કે તમે પેલા એટલા વર્ષ અહીંયા રહ્યો, પછી અમે નક્કી કરશું કે તમને નાગરિકતા દેવી કે ન દેવી. તો એને કહેવાય નેચરલાઇઝેશન. અને 5મો જે છે એ છે ઇનકોર્પોરેશન ઓફ ટેરિટરી. ઇનકોર્પોરેશન ઓફ ટેરિટરી. ટેરિટરી એટલે શું? પ્રદેશનું જોડાણ. એટલે આખો પ્રદેશ જો ભારતમાં જોડાઈ જાય, તો હવે એટલો મોટો જમીનનો ટુકડો ભારતમાં જોડાતો હોય તો એના ઉપર રહેતા લોકોને આપણે થોડું કે બાપુ તમને નથી લેવા, ખાલી અમને જમીનનો ટુકડો આપી દો. નહીં, આખો પ્રદેશ જો ભારતમાં જોડાઈ જતો હોય તો એના જે નાગરિક હોય એ આપમેળે ભારતના નાગરિક બની જશે, અથવા તો એને બનવા માટેનો વિકલ્પ આપી દેવામાં આવશે. તો સિટીઝનશિપ એક્ટ 1955 અંતર્ગત 5 જોગવાઈ છે ભારતનું નાગરિક પ્રાપ્ત કરવાના. ભારતમાં જન્મ થવો, અથવા તો ભારતના કોઈ પણ વ્યક્તિ છે એના વંશથી તમે કનેક્ટેડ છો તો વંશ આધારિત. પછી એવું નથી તો રજીસ્ટ્રેશન કરાવો. એવું નથી તમે વિદેશથી છો તો પેલા દેશના બનો, એટલે દેશીયકરણ, એટલે નેચરલાઇઝેશન. પછી પ્રદેશ જ જો આખો ભારત દેશ સાથે જોડાઈ જાય તો એ વ્યક્તિને પણ ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય છે. આવું બંધારણમાં સ્પષ્ટતા નહોતી કરી, પણ સંસદને પાવર આપવામાં આવ્યો તો એને એક્ટ અંતર્ગત આવી જોગવાઈઓ સેટ કરી દીધી. આટલું પહેલાં ક્લિયર છે? આપણે CAA તરફ આગળ વધીએ છીએ. પહેલાં બેઝિક માહિતી તો જુઓ, કારણ કે તમને ખબર પડશે કે જુદા જુદા રાજ્ય કે તામિલનાડુ કે અમે લાગુ નહીં કરીએ, પશ્ચિમ બંગાળ કે અમે લાગુ નહીં કરીએ, પણ તમને આ સત્તા આપી કોણે? તમને બંધારણ ખબર હોવી જોઈએ ને. એક વિદ્યાર્થીને ખબર છે કે બંધારણમાં શું જોગવાઈ હોય, કારણ કે બંધારણે આ સત્તા કોને આપી છે? સંસદને આપી છે. તો બંધારણમાં અનુસૂચિ 7 છે. અનુસૂચિ 7 કહે છે કે રાજ્ય યાદી, કેન્દ્રીય યાદી અને સમવર્તી યાદી અથવા સંયુક્ત યાદી. હવે અનુસૂચિ 7 કહે છે કે રાજ્ય અને કેન્દ્રએ સત્ય પે સત્તા કરવાનું નથી. સત્ય પે સત્તા એટલે લડવાનું નથી. અનુસૂચિ 7 કહે છે કે બેએ સત્ય પે સત્તા લડવાનું નથી. અમે સ્પષ્ટ જોગવાઈ કરીએ છીએ કે આ વિષય રાજ્ય કાયદો બનાવશે, આ વિષયમાં કેન્દ્ર બનાવશે, અને આ બેના અધિકાર ક્ષેત્રમાં આવશે. તો આ જે કાયદો છે નાગરિકતા સંબંધિત જોગવાઈ એ અનુસૂચિ 7 અનુસાર કેન્દ્રીય યાદીમાં આવે છે. અને કેન્દ્રના પરિપ્રેક્ષમાં જો કોઈ કાયદો બનાવતી સંસ્થા હોય તો એ છે સંસદ. તો તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે રાજ્ય આમાં વિરોધ કરે તો એનો વિરોધ નિરર્થક છે, કારણ કે નાગરિકતા સંબંધિત સંપૂર્ણ અધિકાર એ અનુસૂચિ 7 કેન્દ્રીય યાદી અંતર્ગત આવે છે. એટલે કે સંસદની જ સત્તા છે, કોઈ રાજ્ય એનો વિરોધ કરી શકે નહીં. આટલું પહેલા ક્લિયર છે? બધાને ડન છે? અને એના માટે આર્ટિકલ કેવું હોય? તો આર્ટિકલ આમ કહેવાનું, 2 માં 2 નાખો, 4 માં 2 નાખો, 6. તો આર્ટિકલ 246 એવું કહે કે આ વિષય રાજ્ય યાદીના કહેવાય અને આ વિષય કેન્દ્રીય યાદીના કહેવાય. તો બંધારણમાં જે અનુસૂચિ છે તો અનુસૂચિ 7 અને
કાયદો અનુચ્છેદ હોય તો 246, જેમાં સ્પષ્ટ કીધું છે કે આ રાજ્ય યાદીના વિષય છે, આ કેન્દ્ર યાદીના વિષય છે. તો એમાં નાગરિકતા કોનો વિષય છે? કેન્દ્ર યાદીનો, એટલે કે સંસદ જ એ બાબતે અબાધિત સત્તા ધરાવશે કાયદા બનાવવાની દ્રષ્ટિએ. આટલું પહેલા બધાને ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. ચાલો, હવે શું થયું? તો હવે આ સિટીઝનશિપ એક્ટ જે છે એમાં બદલાવ કરવામાં આવ્યો 2019માં. એટલા માટે એને કહેવાય છે સિટીઝનશિપ. વાસ્તવિકમાં એક્ટ તો હતો જ, એમાં બદલાવ કરવામાં આવ્યો એટલે અહીં એક્ટની આગળ લાગી ગયો એમેન્ડમેન્ટ એક્ટ. શું લાગી ગયું? એમેન્ડમેન્ટ એક્ટ 2019. તો પહેલો સવાલ તમને પૂછશે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 કયા એક્ટમાં બદલાવ કરે છે? તો તમારે કહેવાનું સિટીઝનશિપ એક્ટ 1955માં. આટલું પહેલા ક્લિયર? કારણ કે આ વાસ્તવિક એક્ટ કેવા કરતા એ સુધારો છે, એક્ટમાં સુધારો છે, એમેન્ડમેન્ટ એક્ટ કહેવામાં આવે છે. તો શું સુધારો કર્યો? તો ધ્યાનથી સમજજો. એને સિટીઝન, હું શોર્ટમાં લખીશ, સિટીઝનશિપ એક્ટ 1955માં સેક્શન 6B માં સુધારા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, એટલે કે આ ભારતની આજુબાજુમાં આવેલા મુસ્લિમ બહુલક દેશો છે, એટલે કે ત્યાં આગળ મેજોરિટી સંસ્થા મુસ્લિમોની છે, એવા દેશો ભારતની આજુબાજુ આવેલા છે. એ છે મુસ્લિમ મેજોરિટી વાળા દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. આ ત્રણ દેશમાં વસવાટ કરતા માઇનોરિટી, એટલે કે રિલિજિયસ માઇનોરિટી, એટલે કે લઘુમતી, જે ધર્મ આધારિત લઘુમતી છે એવી લઘુમતી, એટલે કોણ કોણ? તો હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી. બરાબર? હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી, આવા 6 ધર્મના લોકો જો ત્યાં આગળ પ્રતાડિત થયા હોય, જો ત્યાં આગળ એનું શોષણ થયું હોય, જો એના પર બળજબરી કરવામાં આવ્યું હોય ધર્મ પરિવર્તન માટે, અને એ ત્યાંથી સ્થળાંતરણ કરીને ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હોય, એટલે કે રેફ્યુજી તરીકે રહેતા હોય, તો એને નાગરિકતા આપવાની જોગવાઈ છે. એને શેની આપવાની જોગવાઈ છે? નાગરિકતા આપવાની જોગવાઈ છે. તો તમને પહેલો સવાલ એ પૂછશે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ કયા દેશમાંથી ભારતમાં આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે? તો 3 દેશ છે, અને બધાને ખબર હોય કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. કેટલા ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવે છે? તો એ પણ બધાને ખબર હોય, જેમ કે પારસી છે, ક્રિશ્ચિયન છે, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે અને હિન્દુ ધર્મ છે, એને છે. હવે તમને એમ થાય કે હિન્દુ તો બહુમતીમાં છે, પણ એ આપણા દેશમાં બહુમતીમાં છે, પણ આ જે દેશની વાત કરવામાં આવે છે ત્યાંની રિલિજિયસ માઇનોરિટી હોવી જોઈએ. એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં હિન્દુ એ માઇનોરિટીમાં આવશે, રિલિજિયસ માઇનોરિટીમાં, અને અન્ય ધર્મના લોકો પણ ત્યાંની માઇનોરિટી છે, અને ત્યાં આગળ શોષણ, અત્યાચારનો ભોગ બન્યા અને ભારતમાં આવે તો માનવતાના ધોરણે ભારતમાં એને નાગરિકતા આપવામાં આવશે. શું ચર્ચા છે એ બધી જ આપણે સ્પષ્ટતાથી જોઈ લઈએ. એક MCQ કેવી રીતના બને? તો ભાઈ કયા એક્ટમાં સુધારો કરવામાં આવશે? 1955. સેક્શન કઈ? 6B. કયા 3 દેશ? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ. કેટલા ધર્મના? તો 6 ધર્મના લોકો. હવે તમને અહીંયા બીજો સવાલ શું પૂછશે? જો તમને બીજો સવાલ એવો પૂછશે કે આ જે છે એની કોઈ એવું ખરું કે એની કોઈ ડેટ ખરી કે આટલી ડેટમાં લોકો આવી ગયેલા હોવા જોઈએ? તો એટલું યાદ રાખજો કે વર્તમાન સરકાર જે છે એ 2014માં આવી હતી. બરાબર? 2014માં આવી, પછી 2019માં આવી, ફરીથી પાછું ઇલેક્શન આવી રહ્યું છે. તો 2014માં વર્તમાન સરકાર છે શાસનમાં, 2014 થી ચાલુ થયું છે. તો ડેટ તમે યાદ રાખજો, ત્યારની કટ ઓફ ડેટ છે 31 ડિસેમ્બર 2014 ના રોજ, અથવા તો એની પહેલા જેટલા લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી
આટલા ધર્મના લોકો જે 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા એના પહેલા આવી ગયા છે એને નાગરિકતા આપવામાં આવશે. એટલે તમારો MCQ એવો હશે ઓન ઓર બિફોર. ઓન એન્ડ બિફોર. હવે તમને એમ થાય કે એકચ્યુઅલી ઇંગ્લિશ નહીં, હવે આપણી એક્ઝામમાં ઇંગ્લિશનું મહત્વ છે એટલે એટલું યાદ રાખજો કે 31 ડિસેમ્બર 2014ની ડેટ પણ ખરી અને એનાથી પહેલાના દિવસો પણ ખરા, પણ એની પછીનો દિવસ નહીં. તો એટલું યાદ રાખજો કે આ જે એમેન્ડમેન્ટ એક્ટ બનાવવામાં આવ્યો છે એમાં કઈ તારીખ સુધીના લોકોને એમાં સમાવેશ કરવામાં આવશે, તો 31 ડિસેમ્બર 2014ના રોજ. હવે આ એક્ટમાં શું જોગવાઈ કરવામાં આવી છે? આ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે બર્થ આધારિત જે પણ શું કહેવાય નાગરિકતા આપને મળે જ છે, બરોબર છે. પછી વંશ આધારિત મળે છે, રજિસ્ટ્રેશન આધારિત નાગરિકતા મળે છે, નેચરલાઇઝેશન દ્વારા પણ મળે છે અને ઇનકોર્પોરેશન ઓફ ટેરેટરી દ્વારા, એટલે કે આખું પ્રદેશ જ જોડાઈ જાય. તો શું બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન ને પાકિસ્તાન ભારતમાં જોડી દીધા? તો નહીં. તો આના આધારિત નાગરિકતા તો નો જ કહેવાય. આના આધારિત નાગરિકતા તો નો જ કહેવાય. પછી શું આ લોકોનો જન્મ જેની વાત કરો છો તો એ બધા અહીંયા જન્મ હશે? નહીં. તો એની પણ વાત આપણે ન કહેવાય. વંશીયતા અને રજિસ્ટ્રેશન નહીં. તો આ જે એક્ટ છે એ કયા માધ્યમ દ્વારા નાગરિકતા આપવાની વાત કરે છે? નેચરલાઇઝેશન. કયું? નેચરલાઇઝેશન એટલે શું? તમે હકીકતે વિદેશમાં નાગરિક હતા, અમારે તમને નાગરિકતા આપવાની છે તો પહેલા દેશીયકરણ કરો, એટલે કે આ દેશના છો એવી રીતના તમે અંદર આવો, એટલે એને કહેવાય નેચરલાઇઝેશન. તો તમને પૂછશે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 અંતર્ગત આ દેશોને, આ ધર્મના લોકોને આ તારીખ સુધી એ બધાને આવડશે, પણ તમને એમ પૂછશે કે કયા મોડ દ્વારા તમને નાગરિકતા આપવાની વાત કરે છે? નેચરલાઇઝેશન. આટલું ક્લિયર? હવે તમને જોજો, ધ્યાનથી સમજો. ઘણા રાજ્ય એવો વિરોધ કરે છે કે ભાઈ આ સમાનતાના અધિકારનો ભંગ કરે છે. જેમ કે આર્ટિકલ 14 આપણે કહીએ, આર્ટિકલ 14 એટલે કે કાયદા સમક્ષ બધા સમાન અને કાયદાનું બધાને સમાન રક્ષણ. તો સમાનતાના અધિકારનો ભંગ કરે છે, પણ સમાનતાના અધિકારનો ભંગ આપણે આને એક્ઝેક્ટ ન કહી શકીએ. શું કામ ન કહી શકીએ? તમે એમાં જોજો કે આમાં એવો દુષ્પ્રચાર કરવામાં આવે છે કે ભાઈ મુસ્લિમોને નાગરિકતા નહીં મળે. તો એને બે વસ્તુ તમે સમજજો. એક તો આ જે દેશમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે મુસ્લિમોનો કદાચ કોઈ ડિસ્પ્યુટ હશે તો એનો ઇન્ટરનલ ડિસ્પ્યુટ છે, કારણ કે એ રિલિજિયસ બેઝ ઉપર એ ડિસ્પ્યુટ હશે નહીં. એમની સરકાર સાથે એનો કોઈ ડિસ્પ્યુટ હશે, પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી એને જે ડિસ્પ્યુટ હશે એ પ્યોર રિલિજિયસ બેઝ ડિસ્પ્યુટ હશે. તો એને જો નાગરિકતા આપવામાં આવે તો એનાથી માનવતાથી એને જે ક્રૂરતા ભોગવી છે એને આપણે રક્ષણ આપીએ અને એક નાગરિક તરીકે ભારતનું સન્માન એને આપવામાં આવશે. હવે બીજી વસ્તુ યાદ રાખજો કે તમને જે એવી વાત કરવામાં આવે છે કે નાગરિકતા કોઈને નહીં મળે, નહીં. જે ધારો કે આ ત્રણ દેશમાંથી કોઈ મુસ્લિમને ભારતમાં આવવું છે તો એની નાગરિકતાની પ્રોસેસ જે છે એ છીનવાતી નથી, કારણ કે તમે સ્પષ્ટ રીતે સમજો કે આ નેચરલાઇઝેશન પ્રોસેસથી તમે જે ભારતનું નાગરિકત્વ લઈ શકો ને, એમાં એવું છે કે ધારો કે 11-12 વર્ષ તમારે ભારતમાં રહેલા હોવા જોઈએ. ધારો કે કોઈ વિદેશી નાગરિક છે એને નેચરલાઇઝેશન દ્વારા ભારતમાં નાગરિકત્વ મેળવવું હોય તો એ ભારતમાં અરજી કરે એના 12 મહિના અને એના પેલા 11 મહિના ભારતમાં રહેતો હોવો જોઈએ. તો આ બેઝ ઉપર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના કોઈ પણ નાગરિક ભારતમાં કદાચ એ પ્રોસેસ કરી શકે અને જે તે સંસદ એ નિર્ણય લે એ પ્રમાણે એને આપણે નાગરિકત્વ આપી શકીએ. એટલે જે પ્રોસેસ નાગરિકતા આપવાની છે તો આપણે રાખી જ છે સાહેબ. કોઈને નાગરિકતા એવું નથી કે તમારે નથી આવવાનું, પણ જો તમે આ ધર્મમાંથી આવો છો, આ દેશમાં તમે ધાર્મિક પ્રતાડના ભોગવી છે અને તમે એનાથી ડરથી ભાગીને ભારતમાં આવી ગયા છો, તો તમારે નેચરલાઇઝેશન પ્રોસેસ દ્વારા જ તમને નાગરિકત્વ મળવાનું છે. પણ
એમાં જે 11 વર્ષ છે એની જગ્યાએ માત્ર તમારે કેટલા વર્ષ રહેલા હોવા જોઈએ? 5 વર્ષ રહેલા હોવા જોઈએ, તો પણ તમે નાગરિકતા માટે લાયક બની ગયા છો અને તમને નાગરિકતા આપવામાં આવશે. આટલો જ ફેર કર્યો છે, એટલે આમાં કોઈ દુષ્પ્રચાર કરવાની જરૂર નથી. આ માનવતા માટે જે લોકો પીડા ભોગવીને આવ્યા છે એના માટેનું આ બેસ્ટ પ્રયોજન છે. એનાથી અન્ય જે લોકો હોય એ આવી શકે, પણ એને જે રીતના આ એક્ટમાં વાત કરી છે એ પ્રોસિજર તમારે ફોલો કરવી પડશે. પણ જો તમે પીડા ભોગવીને આવતા હો તો તમને આ નેચરલાઇઝેશન પ્રોસેસમાં આ એક્ટ દ્વારા રાહત આપી દીધી કે તમારે 11 વર્ષ રહેવાની જરૂર નથી. ઓલરેડી તમે ખૂબ બર્બરતા, પીડા, ક્રૂરતા ભોગવીને આવ્યા છો, તો માનવતાના ભોગે તમે 5 વર્ષ લીધા ને તો તમને નેચરલાઇઝેશન પ્રોસેસ દ્વારા અમે નાગરિકતા આપી દઈશું. આ છે એક્ટની વાસ્તવિકતા. આટલું બધાને ક્લિયર છે? તો ફટાફટ વસ્તુ સમજો. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ કઈ સાલમાં આવ્યો? 2019માં. એને રૂલ્સ દ્વારા નોટિફાઈ ભારતમાં ક્યારે કરવામાં આવ્યો? 2024માં. એ કયા એક્ટમાં બદલાવ કરે છે? સિટીઝનશિપ એક્ટ 1955માં. શું કામે એ એક્ટ બન્યો? તો બંધારણમાં નાગરિકતાની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કયા બેઝ ઉપર આપવાનું, પણ સ્પષ્ટતા કરી દીધી કે જે કરશે એ સંસદ કરશે, રાજ્યોના વિધાનમંડળ નહીં. તો સંસદે સિટીઝનશિપ એક્ટ 1955 બનાવી દીધો. 55માં 5 ઉપરથી યાદ રાખો કેટલી જોગવાઈ? 5. જન્મ આધારિત, વંશ આધારિત, નોંધણી આધારિત, દેશીયકરણ આધારિત, અથવા તો કોઈ પ્રદેશ ભારતમાં જોડાઈ જાય તો એ આધારિત. આટલું ક્લિયર? પછી એના એક્ટમાં બદલાવ કર્યું તો કેટલા દેશ? તો 3 દેશ. કેટલા ધર્મ? 3. તો 6 ધર્મ. ઓકે, 6 ધર્મ કેવી રીતના? તો ત્યાં પીડા ભોગવી હોય ને આપણે ત્યાં આવી ગયા હોય તો. આટલું બધાને ક્લિયર? એને કયા મોડ દ્વારા આપવાની? નેચરલાઇઝેશન. એમાં શું છૂટ આપી દેવામાં આવી કે 11 વર્ષ નહીં, 5 વર્ષ તમે રહ્યા હોય ને તોય અમે તમને નાગરિકતા આપી દઈશું. હવે તમને એમ થાય કે સાહેબ અમે તો અહીંયા 6 વર્ષ જોઈએ છે, તો એટલું યાદ રાખજો કે નાગરિક, મેં તમને શું કીધું કે એક્ટ હોય ને એની પહેલા એ બિલ હોય. બિલ સંસદ પસાર કરે અને પછી રાષ્ટ્રપતિ એને અપ્રૂવ આપે ત્યારે જ એ એક્ટ બને. બરોબર છે? તો એટલું યાદ રાખજો, CAA એટલે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ ને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ 2016માં આવ્યું અને 2019માં આવ્યું. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ 2016માં જે આવ્યું હતું એ રાજ્યસભામાંથી પસાર થઈ શક્યું નહોતું, એટલે એને ત્યાં સમાપ્ત કરી દીધું હતું. ત્યારે એવી જોગવાઈ હતી કે નેચરલાઇઝેશન પ્રોસેસ દ્વારા આ પીડિત લોકોને આપણે નાગરિકતા આપશું, પણ 11 વર્ષની જગ્યાએ 6 વર્ષનો લાભ. પણ જે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ 2019 હતું એમાં કીધું કે 11ની જગ્યાએ 5 વર્ષ તમે રહ્યા હશો ને ભારતમાં તોય તમે એલિજિબલ બની ગયા. તો આ ડિફરન્સ છે, એને થોડું તમે તમારા દિમાગમાં રાખજો. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? બધાને ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. તો હવે આપણે એટલી વાત જોઈ ગયા, હવે આપણે આગળ જઈએ. હવે આ વસ્તુમાં બીજું શું જોવાનું છે? બીજું શું જોવાનું છે? હવે આ તમે બધી જ સ્પષ્ટતા જોઈ લીધી. હવે તમારે એ જોવાનું છે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 અંતર્ગત 3 દેશના 6 ધાર્મિક લઘુમતીથી પીડાતા લોકો, પીડિત લોકોને નાગરિકતા આપવાની છે, અપાશે. આટલું આપણે જોઈ લીધું. હવે આ નાગરિકતા આપવામાં શું શું જોગવાઈ કરી છે ધ્યાનથી સમજો. એક તો આવે ફોરેનર એક્ટ 1946 અને એક આવે પાસપોર્ટ એક્ટ 1920. હવે સાંભળજો, પાસપોર્ટ આપણે બધાને ખબર છે કે ભાઈ બહારના દેશને ભારતમાં હોય તો પાસપોર્ટ લાવો. બહારના દેશથી તમે આવો છો તો તમે ફોરેનર કહેવો, તો એના સંબંધિત એક્ટ હશે. તો આ 2 એક્ટ એવા છે કે આ 2 એક્ટ અંતર્ગત જો ભારતમાં કોઈ પણ ઇલીગલ લોકો રહેતા હોય તો એના પર ક્રિમિનલ કાર્યવાહી થાય અને એને જે તે દેશમાં પાછો ડિપોર્ટ કરી દેવામાં આવે કે ભાઈ નીકળો. બરાબર? તો આ જે જોગવાઈ કરવામાં આવે એનો ઉલ્લેખ કયા અંતર્ગત હોય? ફોરેનર એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920. હવે સાંભળજો,
જે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ છે એના અંતર્ગત એમ કહેવામાં આવ્યું કે કોઈ પણ આ 3 દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આ 6 પીડિત, બરાબર, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીમાંથી પીડિત લોકો ભારતમાં આવી ગયા. હવે ભારતમાં કેટલી રીતના આવે? એક તો એ પાસપોર્ટ લઈને આવ્યા હોય કે ભાઈ ભારતમાં પાસપોર્ટ લઈને આવ્યા હોય કે ભાઈ અમારે હવે અહીં નથી રહેવું, અમને 2 વર્ષ માટે ભારતમાં આવવા દો ને, પાસપોર્ટ લઈને આવ્યા, બરાબર. પછી બરાબર પાસપોર્ટ લઈને આવ્યા, પછી એને ઇલીગલ એન્ટ્રી કરી લીધી હોય, બરાબર, બોર્ડરમાંથી ક્યાંક ઘૂસણખોરી કરીને આવી ગયા હોય કે ત્યાંથી પીડિત હોય એટલે ભાગીને આવતા ગયા, પછી કે ભારતમાં કદાચ મરી જવું પડે તો મરી જશું, પણ હવે અહીંયા તો અમારથી નહીં સહન થાય, તો એવી રીતના આવી ગયા હોય. પછી પાસપોર્ટ છે તો એ લીગલ છે, એને રેસિડન્ટ પરમિટ આપી છે ભારતે, ધારો કે રેસિડન્ટ પરમિટ આપી દીધી છે ભારત સરકારે, કાંઈ વાંધો નહીં તમે રહો અહીંયા, તો આ બધાને લીગલ કહેવાય, રેસિડન્ટ વાળાને લીગલ કહેવાય, પાસપોર્ટ લઈને એવા લીગલ કહેવાય. તો હવે સાંભળજો, તમે એને 2 વર્ષના વિઝા આપી દીધા, પણ 2 વર્ષના વિઝા પૂરા થયા પછી એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશ નથી જતા કે ભાઈ અમને ખબર છે ત્યાં અમને મારી નાખશે, અમારે જવું નથી, તો 2 વર્ષના વિઝા પછી એ ઇલીગલ થઈ ગયો, કારણ કે તમે એને એમ કીધું હતું 2 વર્ષ જ તમે ભારતમાં રહ્યો છો, બરાબર. પછી એ ઘૂસણખોરીને આવ્યા એટલે તો એ ઇલીગલ જ છે, બરાબર છે. પછી બીજી વસ્તુ કે એની રેસિડન્ટ પરમિટ આપી હતી કે ભાઈ તમે અહીંયા આવ્યા છો ને તમે તમારી વ્યવસ્થા કરો ને પછી તમે જતા રહો, પણ એ પણ તમે ક્રોસ કરી ગયા એટલે તમે ઇલીગલ અહીંયા બની ગયા, તમે કાયદેસર ભારતમાં રહેતા નથી, તો તમે પીડિત છો. અને ભારતની સંસ્કૃતિ પહેલેથી ગવાહ આપે છે કે ભારત હંમેશા માનવતા પ્રેમી દેશ છે. તો આપણે એને એમ કીધું કે તમારા ઉપર કોઈ પણ પ્રકારની ક્રિમિનલ પ્રોસેસ નહીં થાય, ભલે તમારા વિઝા પૂરા થઈ ગયા હોય, તમે અહીંયા રહેતા હોય, તમે ઘૂસણખોરી કરીને આવ્યા હોય, પણ શરત માત્ર એટલી, તમે ત્યાંથી ધાર્મિક પ્રતાડનાનો ભોગ બનીને આવ્યા છો, તમે એ દેશની રિલિજિયસ માઇનોરિટી હોવા જોઈએ, અને આટલા દેશમાંથી આવતા હોય તો તમારા ઉપર આ 2 એક્ટ અંતર્ગત કોઈ કાર્યવાહી થશે નહીં, તમે નિશ્ચિતતાથી નાગરિકતા મેળવી શકશો. તો આ એક બાબત યાદ રાખવાની છે. આટલું પહેલા ક્લિયર છે. બીજી 2 બાબત યાદ રાખજો કે આ CAA એક્ટ અંતર્ગત જે નાગરિકતાનો લાભ આપવાનો છે એ તમારે સ્પષ્ટતાથી યાદ રાખજો. ઇનર લાઇન પરમિટ અને શેડ્યુલ 6 અંતર્ગત આવતા રાજ્યમાં લાગુ પડશે નહીં. ઇનર લાઇન પરમિટ ધરાવતા રાજ્યો અને શેડ્યુલ 6 અંતર્ગત આવતા રાજ્યમાં લાગુ પડશે નહીં. એનો મતલબ શું થાય? પહેલા તમે આ સમજી લો એટલે તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. ધ્યાનથી સમજો કે આ છે આસામ રાજ્ય, આ છે આસામ રાજ્ય. એમાં અહીંયા 4 રાજ્ય આવી રીતના છે, પછી એક રાજ્ય અહીંયા આમ છે, એક રાજ્ય આમ છે. આટલા રાજ્યને આપણે કહીએ છીએ 7 સિસ્ટર, એટલે કે 7 બહેનો. તો આ 7 રાજ્યને આપણે કહીએ છીએ 7 સિસ્ટર, અને આ 7 સિસ્ટરમાં આસામ બધા રાજ્યને અડે છે. આટલું ક્લિયર? પછી અરુણે નાગ જોયો, નાગને હતી મણી. શું હતી? મણી. અને એને મજા આવી ગઈ કે ભાઈ મને મણી વાળો નાગ દેખાઈ ગયો. આટલું ક્લિયર? નાગને મણી હોય ને, એવી આપણે મૂવી જોયા હોય ને, તો અરુણે નાગ જોયો, નાગને હતી મણી, ને એને મજા આવી ગઈ, ભાઈ મને મજા આવી ગઈ, બરોબર. તો અરુણાચલ પ્રદેશની નીચે હોય નાગાલેન્ડ, એની નીચે હોય મણિપુર, એની નીચે હોય મજા આવી ગઈ, એના પરથી યાદ રાખજો મિઝોરમ, અને એની આ બાજુ હોય ત્રિપુરા, અને અહીંયા છે મેઘાલય રાજ્ય. અને આ બાજુ જો કોઈ રાજ્ય હોય તો એનું નામ છે પશ્ચિમ બંગાળ. હવે ધ્યાનથી સમજજો. તો આસામને અહીંથી પશ્ચિમ બંગાળ અડે છે, પછી આસામ છે, અને આસામના કુલ 7 રાજ્ય એકબીજા મળીને 7 સિસ્ટર કહેવાય. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ. હવે સાંભળજો, ઇનર લાઇન પરમિટ શું છે? તો જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે એણે એક
રેગ્યુલેશન બનાવ્યું હતું જેનું નામ છે બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર. ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન. મોસ્ટ આઈએમપી છે 1873 1873. તો બંગાળ એટલે પશ્ચિમ બંગાળ, બરોબર. ઈસ્ટ એટલે કે પૂર્વ, ફ્રન્ટ એટલે કે આ ફ્રન્ટ છે, અને એનું રેગ્યુલેશન કરતો એક રેગ્યુલેશન બનાવ્યું હતું અંગ્રેજોએ 1873માં. તો થયું તું શું, ધ્યાનથી સમજો. આટલા પ્રદેશમાં આપણા આદિવાસી મિત્રો વસે છે અને અંગ્રેજો ત્યાં આગળ આર્થિક પ્રવૃત્તિ ઉપર દબાણ લાવતા હતા, એટલે બે વચ્ચે સંઘર્ષ થાય. એટલે બ્રિટિશરોએ શું કર્યું કે ભાઈ અમારો આર્થિક પ્રવૃત્તિ રહીને તમારી સાથે સંઘર્ષ ન થાય અને બીજા જે ભાગના લોકો એમાં અંદર ન આવે એટલા માટે એને રેસ્ટ્રિક્શન મૂકતું એક રેગ્યુલેશન બનાવ્યું જેનું નામ છે બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873. એટલે કે બંગાળનો ઈસ્ટ પણ ફ્રન્ટનો ભાગ એને કહેવાય બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873. પછી ભારત આઝાદ થયું ત્યારે એને ઇનર લાઇન પરમિટ કહેવામાં આવ્યું. ભારત સરકારે એને ઇનર લાઇન પરમિટમાં કન્વર્ટ કર્યું. એટલે શું કે આ પ્રદેશમાં જે આદિવાસી મિત્રો વસવાટ કરે છે એની સંસ્કૃતિ, એના પર કોઈ બહારના લોકો આવીને વસવાટ કરે અને સંઘર્ષ ન થાય અને આદિવાસી સંસ્કૃતિને જાળવી શકાય એટલા માટે આને શું કહેવાય સુરક્ષિત કરી દીધું. એટલે શું આ ઇનર લાઇન પરમિટ જે લોકોને હોય એ જ લોકો ત્યાં ભારતના નાગરિક ત્યાં જઈને વસવાટ કરી શકે અથવા તો ફરી શકે અને ત્યાંથી પછી નીકળી જવાનું. સ્થાયી વસવાટ ઉપર રેસ્ટ્રિક્શન હશે. આટલું પહેલા બધાને ક્લિયર છે? તો સાંભળજો, પોઈન્ટ સાંભળજો. જે રાજ્યમાં ઇનર લાઇન પરમિટ હશે ત્યાં આગળ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 અંતર્ગત મળતી નાગરિકતા લાગુ પડશે નહીં. આ સ્પષ્ટ જોગવાઈ યાદ રાખજો. તો ક્યાં છે ઇનર લાઇન પરમિટ? તો એટલું યાદ રાખજો, જો મેપ ક્લિયર હોય ને તો તમારે એટલું યાદ રાખવાનું, અત્યારમાં ભારતમાં ઇનર લાઇન પરમિટ અરુણાચલ પ્રદેશમાં છે, નાગાલેન્ડમાં છે, મણિપુરમાં છે અને મિઝોરમમાં છે. એટલે આખો ઊભો પટ્ટો. અરુણે નાગ જોયો, નાગને હતી મણિ, અને મણિ જોયું પછી કીધું મજા આવી ગઈ. તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર ને મિઝોરમ. તો તમને પૂછશે કે તમને આમાંય સવાલ પૂછશે કે ભારતમાં કયા રાજ્યમાં ઇનર લાઇન પરમિટ ચાલુ છે? તો તમારે કહેવાનું અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર ને મિઝોરમ. ઇનર લાઇન પરમિટ કયા રેગ્યુલેશનમાંથી લેવામાં આવી? તો બંગાળનો ઈસ્ટર્ન એટલે કે પૂર્વ બાજુનો ફ્રન્ટ વિસ્તાર એટલે બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873માંથી એને લેવામાં આવ્યું છે. એટલે ઇનર લાઇન પરમિટ આ શું છે? તો આ એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. આના પર આપણે ડિટેલ આગળના લેક્ચરમાં ચર્ચા કરશું, પણ અત્યારમાં ખાલી શું છે, આ એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. એટલે શું, ભારતના નાગરિક બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ અનુસાર બધી જગ્યાએ હરવા ફરવા રહેવા સ્થાયી જીવન જીવવા માટે મુક્ત છે. પરંતુ આટલા વિસ્તારના ટ્રાઇબલ પોપ્યુલેશનની જે સંસ્કૃતિ છે, એની વિવિધતા છે, એ સચવાઈ રહે એટલા માટે તમને ત્યાં રેસ્ટ્રિક્ટ કરે છે. ભારતના નાગરિક હોવા છતાં પણ તમારે આ ટ્રાવેલ ડોક્યુમેન્ટ તમને પ્રાપ્ત થાય તો જ તમે ત્યાં જઈ શકો અને ફરી શકો, રહી શકો અને પછી પાછા રિટર્ન થઈ શકો. આટલું ક્લિયર? તો એ સામાન્ય નાગરિકને પણ લાગુ પડે છે. એટલા માટે એ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત અથવા તો ભારતનો કોઈ અન્ય પહેલાંથી બનેલો નાગરિક હોય એને પણ ઇનર લાઇન પરમિટ લેવી જ પડે. તો તમારે એટલું યાદ રાખવાનું, એ બધા માટે સેમ છે. પણ એક્ટમાં પૂછે કે ક્યાં લાગુ નહીં થાય? તો ઇનર લાઇન પરમિટ જ્યાં હોય ત્યાં. હવે યાદ રાખજો, કરંટમાં તમે જોશો ને તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જ ઇનર લાઇન પરમિટ હતી, પણ 2 વર્ષ પહેલા મણિપુરમાં પણ ઇનર લાઇન પરમિટ લાગુ થઈ એટલે મણિપુર એડ થઈ ગયું. હવે કાલ સવારે તમે એક્ઝામ દેતા હોય ત્યારે એમ કહેવામાં આવે કે એકચ્યુઅલી ગુજરાતમાં પણ ઇનર લાઇન પરમિટ લગાવીશું, તો તમારે યાદ રાખવાનું કે ગુજરાતમાં પણ આ એક્ટ લાગુ પડશે નહીં, એ જે તે સમયથી જ્યારે થાય ત્યારે. આટલું ક્લિયર? અને તમે વાંચજો, લક્ષદ્વીપમાં પણ ઇનર લાઇન પરમિટ લાગુ છે.
લક્ષદ્વીપમાં પણ ઇનર લાઇન પરમિટ લાગુ છે અને એક દીમાપુર છે ત્યાં પણ પહેલાં નહોતી ને હવે લાગુ થઈ ગઈ છે. તો એટલું યાદ રાખજો, લક્ષદ્વીપ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ઇનર લાઇન પરમિટ લાગુ છે. જ્યાં લાગુ થઈ જાય ને ત્યાં એ લાગુ થશે નહીં. આટલું ક્લિયર? અને શિડ્યુલ 6 અનુસૂચિ 6 માં 4 રાજ્યનો ઉલ્લેખ છે. તો એ 4 રાજ્ય કયા? તમને મેપિંગ આવડતું હોય ને સાહેબ એટલે તમને બધું સહેલું લાગે. જો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. ઇનર લાઇન પરમિટ અહીંથી છે. ઇનર લાઇન પરમિટ અહીંથી છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. તો શિડ્યુલ 6 ક્યાંથી લાગુ પડે છે? શિડ્યુલ 6 ક્યાંથી છે? આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. તો આ 4 રાજ્યમાં આદિવાસી કલ્ચરને સુરક્ષિત કરવા માટે તેને શિડ્યુલ 6 અંતર્ગત વિશેષ સુરક્ષા પ્રદાન છે, વિશેષ અધિકાર પ્રદાન છે. તો આ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એ શિડ્યુલ 6 અંતર્ગત આવતા 4 રાજ્ય છે. ત્યાં પણ CAA એક્ટ 2019 લાગુ પડશે નહીં. આટલું બધાને ક્લિયર થઈ ગયું? બધાને? ઓકે. તો ફોરેન એક્ટ અંતર્ગત એના પર કોઈ કદાચ ઇલીગલ રહેતો હોય એટલે શું, પાસપોર્ટ લઈને આવ્યો હોય પણ રદ થઈ ગયો, વિઝા લઈને આવ્યો પણ રદ થઈ ગયું, તો કોઈ ચિંતા કરવાની નથી. 5 વર્ષ રહ્યા છો, 31 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા છો અથવા તો એ દિવસે આવ્યા છો, તમારે રહો, તમને અમે સિટીઝનશીપ આપી દઈશું. આટલું ક્લિયર? કોઈ કાર્યવાહી થશે નહીં. પણ ઇનર લાઇન પરમિટ જ્યાં હશે ત્યાં નહીં, શિડ્યુલ 6 જ્યાં હશે ત્યાં નહીં. આટલું બધાને ક્લિયર? હવે તમને એમ થાય કે આ બધું કરવાની જરૂર શું કામ પેદા થઈ? આ બધું કરવાની જરૂર એટલા માટે પેદા થઈ કે 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણું એક અંગ પાકિસ્તાન આપણાથી છૂટું પડી ગયું હતું ધાર્મિક ધોરણે. આટલું ક્લિયર? તો 1947માં ભારતનું વિભાજન થયું ત્યારે ધર્મ આધારિત એક દેશ આપણેથી અલગ પડ્યો જેનું નામ છે પાકિસ્તાન, અને એમાંથી 1971 પછી બાંગ્લાદેશ છૂટું પડ્યું. તો હવે ધ્યાનથી સમજજો કે આની જરૂરિયાત શું કામ પડી. તો 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતના વડાપ્રધાન હતા નહેરુ અને પાકિસ્તાન બાજુ જે વડાપ્રધાન હતા એ લિયાકત અલી હતા. બરોબર? પાકિસ્તાનના વડાપ્રધાન હતા લિયાકત અલી અને ભારતના વડાપ્રધાન હતા નહેરુ. તો 1947માં ભારત આઝાદ થયું એટલે કેવી અફરાતફરી થઈ. ભારતથી અમુક લોકો પાકિસ્તાન ગયા, પાકિસ્તાનથી અમુક લોકો ભારત આવ્યા. આવી અફરાતફરીમાં ઘણું બધી કતલેઆમ થઈ, પ્રોપર્ટી છીનવાઈ ગઈ, એકબીજાની બળજબરીથી ધર્મ પરિવર્તનોની વાતો આવી. તો આ બધું ઘટના થઈ ત્યારે નહેરુ અને લિયાકતે એક પેક્ટ બનાવ્યો અને એ હતો 1950માં. અને આ નહેરુ લિયાકત પેક્ટ 1950માં એમ કહેવામાં આવ્યું કે આપણે લઘુમતીનું રક્ષણ કરીશું. લઘુમતીનું રક્ષણ કરીશું. એટલે બે દેશના વડાપ્રધાન ભેગા થયા અને પેક્ટ બનાવ્યો 1950માં કે ભાઈ તમારા દેશમાં જે ધાર્મિક લઘુમતી છે, ધાર્મિક લઘુમતી, એનું રક્ષણ તમે કરો અને અમારા દેશમાં ધાર્મિક લઘુમતી હોય એનું રક્ષણ અમે કરીશું. તો ભારત એ બિન સાંપ્રદાયિક દેશ તરીકે એ વિવિધતામાં એકતાને માનતો દેશ બધાનું રક્ષણ કર્યું. સુપ્રીમ કોર્ટ છે, જ્યુડિશરી છે, એક્ઝિક્યુટિવ બોડી છે, લેજિસ્લેટિવ બોડી છે, આ બધાએ સંયુક્ત જવાબદારીથી ભારતને એટલું સુંદર અને સક્ષમ રાષ્ટ્ર બનાવ્યું કે દરેક ધર્મના લોકો શાંતિથી ભારતમાં રહી શકે છે. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક બર્બરતાના લીધે લઘુમતીઓનું અવશોષણ થયું અને ધારો કે વર્ષો પહેલા ત્યાં 15% એની વસ્તી હોય તો એ ઘટીને 1% સુધી પહોંચી ગઈ. કઈ રીતના? કતલેઆમ કરી કાં તો એનું ધર્મ પરિવર્તન કરી. તો આ જે પેક્ટ બન્યો હતો એ ભારતે માન્યો. ભારતે સંપૂર્ણ સંપ્રભુતાથી એનો સ્વીકાર કર્યો અને જબરદસ્ત રક્ષણ આપવામાં આવ્યું લઘુમતીઓને. પણ પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, બરાબર, અફઘાનિસ્તાન તો આગળની વાત છે, બરાબર, પણ આ બે આપણે પરથી જે 1947 પછી અને 1971માં બન્યા આ બે દેશે માન્યું નહીં. એટલે ત્યાંની જે ધાર્મિક લઘુમતીઓ જે હતી 6 એને ધાર્મિક બર્બરતા ભોગવવી પડી.
એટલા માટે એ ડર એ કે ભારતમાં મરવાનું થાય તો ભારતમાં એક ગમે તેમ પાસપોર્ટ લઈને આવી ગયા, વિઝા લઈને આવી ગયા, એમનો બોર્ડરો હતી એને ક્રોસ કરીને આવી ગયા, કોઈ પણ ભોગે ભારતમાં આવી ગયા સાહેબ. આટલું બધાને ક્લિયર છે? તો તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ આમાં વાદ નથી, આમાં માત્ર એટલો જ શબ્દ સમજવાનું છે કે નહેરુ અને લિયાકત પેક્ટ 1950 અંતર્ગત લઘુમતીઓનું રક્ષણ કરવાનું બંને દેશે નક્કી કર્યું હતું, પણ ભારતે એક તરફી પાલન કર્યું. પાકિસ્તાન અને એમાંથી સર્જન થયેલું બાંગ્લાદેશે પાલન ન કર્યું. એટલે ત્યાંથી જે લોકો આવ્યા તો એ જવાબદારી આપણી હતી, કારણ કે આપણે બાપ સમાન હતા, આપણામાંથી આ દેશો બન્યા છે. તો આપણા જે નાગરિકો હતા એનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી બનતી હતી. એટલા માટે આપણે આ જોગવાઈ લાવ્યા, જેનાથી વર્ષોથી, કારણ કે તમે જોજો રાજ્યવિહીન લોકો હતા. આ બધાને શું કહેવાય? રાજ્યવિહીન લોકો, એટલે કે સ્ટેટલેસ પીપલ. કારણ કે પેલા દેશમાં જઈ શકે એમ નથી, ત્યાં એને મારી નાખશે, એની સંપત્તિઓ આંચકી લીધી છે, ત્યાંથી ડરમાં ભાગીને ભારતમાં આવી ગયા છે. હવે એને ત્યાંના લોકોએ રિકોગ્નાઇઝ નથી કરતા કે અમારા નાગરિક છે કે નહીં. હવે આપણે એને રિકોગ્નાઇઝ ન કરીએ તો એ આખી વસ્તુ થઈ જશે રાજ્યવિહીન લોકો, એટલે ક્યાંયના નાગરિક નહીં. તો ભારતે ઉદાર દિલ રાખીને એને નાગરિકતા આપે છે. એ જોગવાઈ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ છે. અને એની પૂર્વ ભૂમિકા શું છે? તો નહેરુ લિયાકત પેક્ટ 1950નું વાયોલેશન થયું છે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને XYZ. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન છે? તો એટલી વસ્તુ આપણે સ્પષ્ટ જોઈ ગયા. હવે એક બાબત તમે ધ્યાનમાં લોજો કે આટલી બધી જ વસ્તુ આપણે જોઈ ગયા પછી તમારે શું કહેવાનું છે? રાજ્ય વિવાદ કરે એ નિરર્થક છે. એ શું છે? નિરર્થક છે. કારણ કે આ તમારે વિવાદ કરવાનો જ નથી. આ તો ભારતની જે કેન્દ્ર સરકાર છે, સંસદ છે, એના નિર્ણય ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે આ તમારો વિરોધ નિરર્થક છે. પછી જગત જમાદાર યુએસએના સ્પોક પર્સન એવી વાત કરતા હોય કે અમે CA ઉપર નજર રાખીએ છીએ, બરાબર, અમે એનાથી ચિંતિત છીએ. ત્યારે ભારતના સક્ષમ પ્રધાન જયશંકર કહેશે કે ભાઈ આ તમે જે ટિપ્પણી કરો છો ને એ અનિચ્છનીય છે અને એની અમે ઘોર નિંદા કરીએ છીએ. કારણ કે આ ભારતની આંતરિક બાબત છે અને ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે. સાર્વભૌમત્વ એટલે તમે પાકિસ્તાનને કહો તો વાત બરોબર છે, તમે ભારતને કહેવા આવશો કે તમારે શું કરવાનું, તમારે શું ન કરવાનું, બરાબર. પાકિસ્તાન, અફઘાનિસ્તાન ને તમારી જ્યાં ચાલતી હોય ત્યાં તમે કરો, પણ તમે ભારત જેવા સંપ્રભુ અને સાર્વભૌમત્વ રાષ્ટ્રને ના કહી શકો કે તમારા દેશમાં કોને નાગરિકતા મળશે અને કોને નહીં મળે. આ તો ભારતનો આંતરિક મામલો છે કે અમારે કોને દેવું ને અમારે કોને ના દેવું. તો એટલું ક્લિયર યાદ રાખજો કે તમને કોઈ પણ જગ્યાએ બ્રેન સ્ટોર્મિંગ કરવામાં આવે કે ઇન્ટરવ્યુમાં પૂછે કે USA જેવા દેશો આ કાયદાને સિરિયસતાથી લે છે, તો તમને નથી લાગતું કે ભારતે આ બાબતે વિચારવું જોઈએ? ત્યારે તમારે સ્પષ્ટ કહી દેવાનું, સાહેબ ખોટું હોય કે સાચું હોય એ ભારતની સંસદ નક્કી કરશે, પણ અન્ય કોઈ દેશ કહે અને ભારત એ પ્રમાણે ચાલે તો ભારતની સાર્વભૌમત્વ ઉપર ખતરો છે. કારણ કે સાર્વભૌમત્વ એટલે શું? પોતાના દેશની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક કોઈ પણ બાબત નક્કી કરવા માટે જે તે દેશની સરકાર સ્વતંત્ર હોય, કોઈ પણ બાહ્ય દેશના દબાયા વગર, તો જ એને સાર્વભૌમત્વ રાષ્ટ્ર કહેવાય. એ પછી USA હોય કે ગમે તે હોય, તો ભારત એક સાર્વભૌમત્વ રાજ્ય છે, રાષ્ટ્ર છે, દેશ છે. તો USAની કોઈ પણ ટિપ્પણીને ભારત નકારે છે. રાજ્ય આમાં નિરર્થક પ્રયત્ન કરી રહ્યો છે કારણ કે આ સંસદના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો આ 2 પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તમે એની એક વસ્તુ જોઈ લો, પછી એને તાકાત હોય ત્યાંથી સવાલ પૂછે, આમથી આમ નહીં કરી શકે. એક જ વસ્તુ તમે જોઈ લો એટલે એને જ્યાંથી સવાલ પૂછવો ત્યાંથી પૂછે, આમથી આમ નહીં કરી શકે. એ પછી ડિસ્ક્રિપ્ટિવ હોય કે MCQ હોય કે ગમે તે હોય. હવે શું તમારે જોવાનું છે કે આ જે રૂલ છે CAA રૂલ 2024 કોણે બહાર પાડ્યા? તો કહેવાનું મિનિસ્ટ્રી ઓફ
હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય. કોણે બહાર પાડ્યા? ગૃહ મંત્રાલયે બહાર પાડ્યું. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે સીએએ રૂલ્સ બહાર પાડ્યા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે. એને શું મિકેનિઝમ બનાવી? તો એને મિકેનિઝમ એ બનાવી કે એક એમ્પાવર્ડ કમિટી બનાવી. એમ્પાવર્ડ કમિટી બનાવી અને એમ્પાવર્ડ કમિટીના વડા કોને રાખ્યા? તો એ રાખ્યા ડાયરેક્ટર સેન્સસ ઓફિશિયલ. સેન્સસ એટલે કે વસ્તી ગણતરી. તો વસ્તી ગણતરી સંબંધિત એક ડાયરેક્ટરની પોસ્ટ બનાવી અને એને એમ્પાવર્ડ કમિટીના હેડ બનાવ્યા. આટલું બધાને ક્લિયર? આ રાજ્ય દીઠ, રાજ્ય સ્તરે. પછી એક બનાવી ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી. શું બનાવી? ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી એક બનાવી અને એના હેડ કોને બનાવવામાં આવ્યા? તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. તો એક ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી બનાવી જેના શું કહેવાય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ હતા એને એના હેડ બનાવ્યા ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી. હવે જે પણ વ્યક્તિને આ યોજના અંતર્ગત લાભ આપવાનો છે એને ઈ એપ્લિકેશન કરવાની છે. જો અહીંયા ડિજિટલાઇઝેશન છે ભાઈ, તો તમારે ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી ખાતે ઈ એપ્લિકેશન કરવાની છે કે ભાઈ અમે જે આ એક્ટ બનાવ્યો એના અમે લાભાર્થી છીએ, તો અમે નાગરિકતા મેળવવા માટે અમે ઈ એપ્લિકેશન કરીએ છીએ. તો ક્યાં ઈ એપ્લિકેશન કરવાની છે? તો ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી. એના હેડ કોણ હોય? તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. આ અરજી જે છે એ એમ્પાવર્ડ કમિટી જે એનું ફાઇનલ ડિસિઝન લેશે કે યસ ઓર નો. યસ ઓર નો એનું ફાઇનલ ડિસિઝન કોણ લેશે? એમ્પાવર્ડ કમિટી. તો તમને એક્ઝામમાં સવાલ પૂછશે કે સીએએ એક્ટ અંતર્ગત જે લાભાર્થી છે એને એપ્લિકેશન ક્યાં કરવાની છે? ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી ખાતે. એ કયા માધ્યમથી કરવાની છે? ઈ એપ્લિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી. અને એના જે વડા હશે એ કોણ હશે? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. ઓકે, આ એપ્લિકેશનનું ફાઇનલ ડિસિઝન ક્યાંથી લેવાશે? એમ્પાવર્ડ કમિટી રાજ્ય દીઠ, રાજ્ય સ્તરે. એના વડા કોણ હશે? તો ડાયરેક્ટર સેન્સસ ઓફિશિયલ. આટલું પહેલા બધાને ક્લિયર છે? હવે તમે ધ્યાનથી સમજો કે ભારતમાં સિટીઝનશીપ જે છે એ કેટલા એંગલથી મળે છે? એક બર્થ એટલે કે જન્મ દ્વારા, એક આપણે ગુજરાતીમાં લખીએ વંશ આધારે, બરાબર, વંશ આધારે, પછી એક નોંધણી આધારે, પછી દેશીયકરણના આધારે, દેશીયકરણના આધારે, પછી પ્રદેશનું જોડાણના આધારે. એટલા આધારે આપણે નાગરિકત્વ મેળવીએ છીએ. યાદ રાખજો, એક બર્થ આધારિત તમને નાગરિકતા મળે ને તો જ તમારે ઓથ લેવી ન પડે. એટલે કે તમારે એલિગન્સ, ઇંગ્લિશમાં શબ્દ શું છે? બરાબર, શ્રદ્ધા. તમને ભારતીય કાયદામાં શ્રદ્ધા છે, તમને ભારતના બંધારણમાં શ્રદ્ધા છે, તમને ભારતની સંપ્રભુતામાં શ્રદ્ધા છે, ભારત પ્રત્યે તમે ફરજ ધરાવો છો, તમે હક મેળવો છો, એ સંબંધિત તમારે એક ઓથ લેવી પડે જેને કહેવાય ઓથ ઓફ એલિગન્સ. ઓથ ઓફ એલિગિયન્સ. તો એટલું યાદ રાખજો, જન્મ આધારિત તમને નાગરિકત્વ મળતું હોય તો તમારે ઓથ લેવી પડે નહીં, પણ તમને વંશ નોંધણી, દેશીયકરણ કે પ્રદેશી જોડાવાથી તમને નાગરિકતા મળતી હોય તો તમારે ઓથ લેવી પડે છે. એ તમારે બધા માટે લાગુ પડે છે. તો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટથી પાકિસ્તાનના બધા દેશમાંથી આવતા નાગરિકોને જે નાગરિકતા મળવાની છે તો એ દેશીયકરણના માધ્યમથી મળવાની છે. તો એને ઓથ લેવી પડશે. તો એટલું યાદ રાખજો કે આ પ્રક્રિયા દરમિયાન એને ઓથ લેવી પડશે, એટલે કે એને પ્રતિજ્ઞા લેવી પડશે કે અમે ભારતના બંધારણ અને કાયદા પ્રત્યે શ્રદ્ધા ધરાવીએ છીએ. આ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આટલું બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન થઈ ગયું? ક્લિયર? ઓકે. હવે તમને એમ પૂછશે કે આ પ્રક્રિયા કરવા માટે કાંઈક તો જોશે ને, તો એને એટલી વસ્તુ જોશે કે
એનું ઓરિજિન શું છે, એટલે કે કયા દેશમાંથી આવો છો. પછી તમે ડેટ મૂકી છે કે ભાઈ 31 ડિસેમ્બર 2014, આ ડેટ મૂકી છે. તો બીજું તમારે પ્રૂફ આપવું પડશે કે કયા દિવસે ભારતમાં આવ્યા, કયા દિવસે ભારતમાં આવ્યા. બરાબર. પછી ત્રીજી વસ્તુ, ધર્મ આધારિત તમારે પ્રૂફ આપવું પડશે, કારણ કે ચોખવટ કરી છે કે આ ધર્મના લોકોએ આવવાનું છે. તો ધર્મ આધારિત પ્રૂફ, કયા દિવસે ભારતમાં આવ્યા છો, ઓરિજિન કયા દેશનું છે, અને તમારે આ દેશનું બનવું હોય તો તમને આ દેશની ભાષા તો આવડવી જોઈએ ને. બાકી આ દેશની ભાષા ન આવડતું તમે કમ્યુનિકેશન કેમ કરશો? તો ધ્યાનથી સમજજો કે ચોથું વસ્તુ શું છે, તો 8મી અનુસૂચિ જે છે ભારતની, એમાં 22 ભાષાનો ઉલ્લેખ છે. કેટલી ભાષાનો ઉલ્લેખ છે? 22 ભાષાનો ઉલ્લેખ છે. એમાંથી તમને કોઈ એક ભાષાથી પરિચય અને તમને આવડતી હોવી જોઈએ. આ સંબંધિત જોગવાઈઓ તમે આ પ્રોસેસ દ્વારા કરીને તમે નાગરિકતા મેળવી શકશો. તો તમને MCQમાં પૂછશે કે કયા દેશમાં આવી એનું પ્રૂફ, કયા દિવસે ભારતમાં આવ્યા એનું પ્રૂફ, ધર્મ તમે કયો સંબંધિત આસ્થા ધરાવો છે એનું પ્રૂફ, અને 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત 22 ભાષાઓ જે છે એનું આપણે સ્પષ્ટતા આગળના લેક્ચરોમાં કરશું. અત્યારમાં CAA, તો એ સંબંધિત કંઈક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો તમને એમ થાય કે આટલું તો રાખ્યું છે, પણ પહેલાં જે હતું ને એમાં આમાં બધી છૂટછાટ આપી દીધી. પહેલાં એમ હતું કયા દેશના પ્રૂફ તરીકે તમારે ફરજિયાત એ દેશનો પાસપોર્ટ અથવા તો રેસિડેન્શિયલ પરમિટ તમારે બતાવવી જ પડે. બરાબર. પછી 22 ભાષાથી ને એમાં તમારે કોઈ સંસ્થા હોય, પ્રિન્સિપાલ હોય તો એની પાસે લખાણ કરવાનું કે આ ભાષા મને આવડે છે, એવી કડક જોગવાઈઓ હતી. હવે શું કરી દીધું કે ભાઈ ઓરિજિન તમે કયા દેશથી આવો છો ને એનું તમારે એનું જે રેકોર્ડ હોય ને તમારે આપી દેવાનું. ત્યાંની જમીનનું તમારી પાસે કાંઈ હોય, ત્યાંનું કોઈ બીજું કોઈ XYZ હોય, જન્મ તારીખનો દાખલો હોય, કે ત્યાંનું તમે કોઈ કોલેજ ભણ્યા હોય તો એનું કોઈ સર્ટિફિકેટ હોય, કે તમારી પાસે કોઈ જમીન ધરાવતા હોય એનું સર્ટિફિકેટ હોય, અથવા તો તમારા બાપ દાદા છે એનું કોઈ પ્રૂફ હોય કે તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાનમાંથી આવો છો, તો એ તમારું કોઈ પણ વસ્તુ ચાલશે. પછી પાસપોર્ટ ન હોય તો ચાલશે. આટલું ક્લિયર? પછી આ 22 ભાષામાં તમારે કોઈ પાસે લખાણ નહીં, તમે તમારી જાતે ડિક્લેરેશન આપી દો, સેલ્ફ ડિક્લેરેશન કે ભાઈ મને આ ભાષા આવડે છે 22માંથી એક, તો ચાલશે. આટલું ક્લિયર બધાને? ડન છે? ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ એન્ડ તરફ. ઓકે, CAA અંતર્ગત કયા દેશના લોકોને નાગરિકતા આપવામાં આવશે અને શા માટે? તો એની આપણે સ્પષ્ટ જોઈ ગયા થઈ ગઈ કે 3 દેશ. હું અહીંયા ખાલી શોર્ટ ફોર્મમાં લખીશ એટલે તમારે હવે એને સમજતું જવાનું છે કે 3 દેશ, 6 ધાર્મિક લઘુમતી, એ પછી તમારે ફિલ ધ બ્લેન્ક કરી નાખવાની. બરાબર. અને શા માટે? તો ધાર્મિક બર્બરતાનો ભોગ બન્યા છે અને ભારતમાં શરણાર્થી છે. આટલું ક્લિયર? તો એટલા માટે આપણે એને નાગરિકતા આપવામાં આવશે. ક્યાં એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું અને શું સંશોધન કરવામાં આવ્યું છે? તો આપણે કીધું સિટીઝનશીપ એક્ટ 1955 હતું. એના સેક્શન B માં, સેક્શન 6B માં આપણે કર્યું છે અને બનાવવામાં આવ્યું છે CAA 2019. આ પણ આપણે સ્પષ્ટતાથી ભણી ગયા છીએ. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. શું છે CA અંતર્ગત? CA હેઠળ નાગરિકતા પ્રાપ્ત કરવા માટે કયા પોર્ટલ ઉપર અપ્લાય કરવાનું છે? તો ઇન્ડિયન સિટીઝનશીપ ઓનલાઈન nic.in, આ વેબસાઇટ ઉપર તમારે, અને પોર્ટલ જે છે એના ઉપર તમારે એપ્લાય કરવાનું છે, જેને લાભ લેવાનો છે. ઓકે, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ શું છે? તો મેં તમને કીધું કે પહેલા બહુ કડક હતું કે તમારે દેશનું પ્રૂફ તરીકે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશનું બતાવો તો એનો પાસપોર્ટ જ આપવાનો. એ બધું હળવું કરી દીધું. તમે કોઈ પણ જો પહેલા શું હતું, પાસપોર્ટ અને રેસિડેન્શિયલ પરમિટ બીન રિમૂવ્ડ, એટલે રિમૂવ્ડ હોય તો ઠીક છે, ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારે ત્યાંનું બર્થ સર્ટિફિકેટ હોય, આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ હોય, લાયસન્સ હોય, તમે જમીનનો માલિકીનું કોઈ પ્રૂફ હોય, અથવા તો તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં રહેતા હોય એનું પ્રૂફ હોય તોય ચાલશે. ઓકે,
ડોક્યુમેન્ટ ઓફ એન્ટ્રી પ્રૂફ, તમે ભારતમાં આવ્યા એનું શું પ્રૂફ? તો તમે જુઓ આ FRO એટલે શું ખબર છે? ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ રજિસ્ટ્રેશનની ઓફિસ એટલે નોંધણીની ઓફિસ, ફોરેન રિજનલ. તો ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસની કોઈ તમારી પાસે પ્રૂફ હોય કે જેણે એમ કીધું કે તમે આ તારીખે ભારત આવ્યા છો. પછી સેન્સસ, બરાબર, આ બધું પછી તમે જોજો. રેશન કાર્ડ છે તો તમને એમ થાય કે રાશન કાર્ડ અને આધાર કાર્ડ, જો ભારતના નાગરિક નથી તો પણ તમને રેશન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ, સેન્સસની ગણતરીની સ્લીપ, આ બધું જ મળે છે. યાદ રાખજો. જે પણ સ્પેશિયલ જોગવાઈ અંતર્ગત પાન કાર્ડ ઇસ્યુ થયું હોય, પછી બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય, બરાબર, પછી ક્યાંક ગયું આધાર કાર્ડ હશે જ, બરાબર, તો એ તમારી રીતના આમાંથી ફાઇન્ડ આઉટ કે આધાર કાર્ડ, લાયસન્સ, આ બધી જ વસ્તુ તમે બતાવશો એટલે એનાથી નક્કી થઈ જશે કે ભારતમાં આ તારીખે તમે આવ્યા હતા. આટલું ક્લિયર? ઓકે, ડન. એમ્પાવર્ડ કમિટી ફાઇનલ નિર્ણય લે. ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી હોય તો આ બંનેને સેન્ટર બનાવશે. ભાઈ શું કામ સેન્ટર બનાવશે એમ્પાવર્ડ કમિટી અને ડિસ્ટ્રિક્ટ કમિટી? કારણ કે આમાં રાજ્યનું કોઈ અધિકાર ક્ષેત્ર લાગુ પડશે નહીં. અને એટલું યાદ રાખજો કે આ બધી પ્રક્રિયામાં ભારતની જે સિક્યુરિટી સંબંધિત એજન્સી હોય, ઇન્ટેલિજન્સ બ્યુરો, એ પણ સ્ક્રુટિની કરશે કે બાપુ સાચું બોલે છે કે કંઈ ખોટું બોલે છે. આટલું ક્લિયર? કારણ કે એ દેશમાંથી આવે છે કે જે હંમેશા ભારતના વિરોધમાં ક્યાંક ઊભું હોય. પાકિસ્તાન, બાંગ્લાદેશ એટલું બધું વિરોધમાં ના હોય. આટલું ક્લિયર? ડન? ઓકે, ચાલો આગળ. નીચેમાંથી હવે સવાલ જવાબ. નીચેમાંથી કયા સ્થળે રાજ્યને CA એક્ટ 2019ની નાગરિકતા સંબંધિત જોગવાઈથી બાકાત રાખવામાં આવ્યું છે? તો હવે આપણે બધાને ખબર છે કે બાકાત રાખવાનું કે નહીં એટલે તરત જ કહેવાય ઓકે ઇનર લાઇન પરમિટ જ્યાં હોય ત્યાં લાગુ પડતું નથી. બીજું શું? શેડ્યુલ એટલે કે આપણે ગુજરાતીમાં લખીએ અનુસૂચિ 6 હોય ત્યાં પણ લાગુ પડતું નથી. તો અત્યારે ઇનર લાઇન પરમિટ ભારતમાં 4 રાજ્યમાં લાગુ છે અને અનુસૂચિ 6માં પણ ભારતમાં કેટલા રાજ્ય છે? 4. અને મેપિંગ પ્રમાણે યાદ કરો, ઇનર લાઇન પરમિટમાં કોણ હતું? અરુણ, નાગાલેન્ડ, નાગને શું હતી? મણિપુર. જોવાની મજા આવી ગઈ? મજા. મિઝોરમ. તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર ને મિઝોરમમાં આ એક્ટ લાગુ પડશે નહીં કારણ કે ત્યાં ઇનર લાઇન પરમિટ આપેલી છે. પણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં જો તમને ખ્યાલ આવે કે આ રાજ્યમાં હવે એડ કર્યું છે કે આને હટાવી લીધું છે તો એ પ્રમાણે ચેન્જ કરવાનું. પણ અત્યારમાં ઇન પ્રેઝન્સ ઇનર લાઇન પરમિટ કેટલા રાજ્યને પ્રાપ્ત છે? તો આટલા રાજ્યને પ્રાપ્ત છે, બરાબર. અને અનુસૂચિ 6 એ તો બદલવું એટલે કે ઘણી બધી વસ્તુ હોય એટલે એ તો સ્ટેટિક જ વસ્તુઓ છે. કયા 4 રાજ્ય? તો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આટલું ક્લિયર? તો આટલી વસ્તુમાં આ એક્ટ લાગુ પડશે નહીં. તો બાકાત કોને રાખવામાં આવ્યું છે? તો મિઝોરમ આવે, નાગાલેન્ડ આવે, ત્રિપુરા આવે, પણ સિક્કિમનો ક્યાંય ખ્યાલ આવતો નથી. તો સિક્કિમને બાકાત રાખવામાં આવ્યું છે. તો આવ્યું છે એમ પૂછ્યું ને બાકાત, એટલે સિક્કિમ નહીં આવે. બાકીનું કોણ આવશે? 1, 2 અને 3. તો જવાબ આવશે 1. ઓકે. નીચેમાંથી કયા સ્થળે કે રાજ્યને CA એક્ટ 2019ની નાગરિકતા સંબંધિત જોગવાઈથી બાકાત રાખવામાં આવ્યું છે? તો મિઝોરમને બાકાત રાખવામાં આવ્યું છે, નાગાલેન્ડને બાકાતમાં રાખવામાં આવ્યું છે, ત્રિપુરાને બાકાત રાખવામાં આવ્યું છે, સિક્કિમને બાકાત રાખવામાં આવ્યું નથી. તો આવશે 1, 2 ને 3. બરાબર. આમાં ઓપ્શન મિસ્ટેક છે તો આપણે એમ કરી દો 1, 2 ને 3. આટલું ક્લિયર? ઓકે, ડન. કારણ કે અહીંયા આપણે શું યાદ રાખવાનું? ઇનર લાઇન પરમિટ ક્યાં લાગુ પડે છે અને અનુસૂચિ 6 ક્યાં લાગુ પડે છે ત્યાં આગળ બાકાત રાખવામાં આવ્યું છે. તો મિઝોરમ આવે, બેયમાં આવે છે. જો ઇનર લાઇન પરમિટમાં આવે અને અનુસૂચિ 6માં આવે. નાગાલેન્ડ આવે ઇનર લાઇન પરમિટમાં, પછી ત્રિપુરા આવે શેડ્યુલ 6માં, સિક્કિમ આવતું નથી. બરાબર. તો આટલામાં CA લાગુ નહીં થાય, અહીંયા લાગુ થઈ શકે. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. CA એક્ટ 2019નો લાભ નીચેમાંથી કયા ધર્મ સાથે સંકળાયેલ વ્યક્તિને નહીં થાય?
હવે જો આવા સવાલ હોય ત્યારે શું થાય ખબર છે, તમને આવડતું હોય ને તો થોડું અટપટું મૂકે. તો જરથુષ્ટ હશે, બરાબર, તો જરથુષ્ટ એટલે આપણે પારસી, બરાબર, તો તરત ખબર પડી શકે ઓકે જૈન, ખ્રિસ્તી, પારસી, યહૂદીને નહીં થાય, તો આપણો જવાબ શું આવશે? યહૂદી. તો તમને એમ થાય કે સાહેબ આવું, તો એટલું યાદ રાખજો, થોડું કોમન નોલેજ હોય એટલે તમારે જવાબ સેટ થઈ જશે. આટલું બધાને ક્લિયર છે? તો CA એક્ટ અંતર્ગત 6 ધર્મને લાગુ પડશે, એમાં યહૂદી નહીં આવે. આટલું ક્લિયર? અને આ જરથુષ્ટ એટલે પારસી. ઓકે, ડન, ક્લિયર. ચાલો આગળ. તાજેતરમાં CA એક્ટ 2019 હેઠળ કોઈ એક વ્યક્તિને નાગરિકતા આપવામાં આવેલ છે, તો એ નીચેમાંથી કયા રાજ્યમાં સામાન્ય રીતે સ્થાયી વસવાટ કરી શકે છે? એટલે ફરીથી તમને એમ પૂછ્યું છે કે આમાંથી એવો પ્રદેશ ગોતવાનો છે કે જ્યાં ઇનર લાઇન પરમિટ અથવા તો અનુસૂચિ 6 લાગુ પડતી ન હોય તો જ તમે ત્યાં સ્થાયી વસવાટ કરી શકો. તો વસવાટ કરી શકે છે એમ પૂછ્યું ને, તો અરુણાચલ પ્રદેશમાં નહીં કરી શકો, કારણ કે ઇનર લાઇન પરમિટ. મિઝોરમમાં તો ઇનર લાઇન પરમિટ અને શેડ્યુલ 6 લાગુ પડે છે, નહીં કરી શકો. આંધ્રપ્રદેશમાં કાંઈ લાગુ નથી પડતું એટલે ત્યાં વસવાટ કરી શકશો. નાગાલેન્ડમાં ઇનર લાઇન પરમિટ લાગુ પડે છે એટલે ત્યાં આગળ વસવાટ કરી શકશો નહીં. તો જવાબ શું આવશે? આંધ્રપ્રદેશ. એટલે આવા અટપટા સવાલ પૂછશે તો તમારે એના માટે થોડું નોલેજ આપણે હોય કે ઇનર લાઇન પરમિટ કોને કહેવાય, પછી શેડ્યુલ 6 કોને કહેવાય, કેમાંથી આવ્યું છે, તો એ બધું જ આપણે આવડે તો આપણે સવાલ આવડી જાય. આટલું ક્લિયર? ડન. ઓકે, ચાલો આગળ. તાજેતરમાં CA એક્ટ 2019 હેઠળ એક વ્યક્તિ નાગરિકતા આપવામાં આવેલ છે, નીચેમાંથી કયા રાજ્યમાં સ્થાયી વસવાટ નહીં કરી શકે? પેલાથી ઉલટું બનાવી નાખ્યું, નહીં કરી શકે. એનો મતલબ શું કે ત્યાં આગળ લાગતું હોવું જોઈએ. તો ઇનર લાઇન પરમિટ આસામમાં લાગે છે નહીં, પણ શેડ્યુલ 6 લાગે છે એટલે અહીંયા વસવાટ નહીં કરી શકે. ત્રિપુરામાં નહીં કરી શકે કારણ કે શેડ્યુલ 6 અનુસૂચિ 6 માં આવે. ગુજરાતમાં અનુસૂચિ 6 નથી અને ઇનર લાઇન પરમિટ નથી એટલે અહીંયા વસવાટ કરી શકશે. મેઘાલયમાં શેડ્યુલ 6 લાગુ પડે એટલે અહીંયા વસવાટ નહીં કરી શકે. મિઝોરમમાં ઇનર લાઇન પરમિટ છે અને શેડ્યુલ 6 છે એટલે અહીંયા વસવાટ કરી શકશે નહીં. આટલું ક્લિયર? તો વસવાટ નહીં કરી શકે એટલે 1, 2, 4 અને 5 એટલે 1, 2, 4 અને 5 આ જવાબ આવશે કે અહીંયા વસવાટ નહીં કરી શકે સ્થાયી. આટલું ક્લિયર? ડન છે બધાને? ઓકે, ચાલો આગળ. CA એક્ટ અંતર્ગત સિટીઝનશિપ એક્ટમાં કયા એક્ટમાં સુધારો કર્યો છે? તો એટલું યાદ રાખજો, 5 જોગવાઈઓ 1955માં કરવામાં આવી અને એમાં એમેન્ડમેન્ટ કર્યું છે. તો સિટીઝનશિપ કયો એક્ટ? 1955માં આ બદલાવ કરવામાં આવ્યો છે, સેક્શન 6B. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. કન્ક્લુઝન. તો કન્ક્લુઝનમાં એટલું યાદ રાખવાનું છે કે ભાઈ કન્ક્લુઝન શું છે? તો કન્ક્લુઝન શું છે? 3 દેશ, 6 ધાર્મિક લઘુમતી, લિયાકત, નેહરુ પેક્ટ 1950, બરાબર, માનવતાના ધોરણે, શરણાર્થી સમસ્યાનું નિકાલ, હવે જો કન્ક્લુઝન છે ને, આમાં તમને મેઇન્સમાં સવાલ પૂછાય. તમને મેઇન્સમાં ધારો કે એમ પૂછે કે આના બેનિફિટ શું છે, બરાબર, અથવા તો હવે જો બેનિફિટ શું છે તો ઓલરેડી આ શરણાર્થીઓ ભારતમાં રહી રહ્યા છે, એવું નથી કે આવવાના છે, ઓલરેડી ભારતમાં લઈ રહ્યા છે. એટલે નાની મોટી શું કહેવાય એડમિનિસ્ટ્રેટિવ બાબતે ડિસ્પ્યુટ થતા હશે
સામે એ લોકો એની કોઈ જીવન જીવવાની કોઈ ગૌરવપૂર્ણ જીવન જ નહીં હોય, કારણ કે કોઈ પણ દેશના નાગરિક નથી, સ્ટેટલેસ કન્ડિશનમાં આવી ગયા છે. એટલે શું કહેવાનું કે ભાઈ આ ભારત છે, ભારત એ પોતાની જવાબદારી દુનિયામાં બેસ્ટ રીતે બતાવી શકે છે કે જો અમે આ પેક્ટ માન્યો તો અમારા દેશમાં ધાર્મિક લઘુમતીવાળા લોકોને અમે સુરક્ષા પ્રદાન કરીએ છીએ અને એનું ગૌરવપૂર્ણ જીવન જીવવા માટેની તમામ વ્યવસ્થા મૂકી છે. પણ જે લિયાકત નહેરુ પેક્ટ બન્યો હતો એમાં સામેના દેશોએ વાયોલેશન કર્યું, તો ત્યાંથી જે લોકો આવ્યા છે તો એ એની જવાબદારી ચૂક્યા છે, પણ અમે અમારી જવાબદારી ચૂક્યા નથી. બરોબર? એટલે માનવતાનું એંગલ ઉપર આપણે આ વસ્તુ કરેલી છે. બીજી વસ્તુ કે આ સમાનતાના અધિકાર નું વાયોલેશન નથી. કેમ સમાનતાના અધિકારનું વાયોલેશન કેમ નથી? આ જે તે દેશમાં ધાર્મિક ધોરણે ત્યાંની સરકારો બને છે, એટલે ધાર્મિક મેજોરિટી ત્યાં છે, તો એ ધર્મના લોકોને કદાચ આપણે આ લાભ નથી આપતા તો એ સમાનતાના અધિકારનું વાયોલેશન નથી, કારણ કે એને ઓલરેડી જે ધાર્મિક બર્બરતાનો ભોગ બનવો પડતો નથી. એટલે એ દેશમાં શાંતિથી રહી છે, અને એને જો કોઈ પણ સમસ્યા હોય તો એ દેશની સરકાર સાથેની આંતરિક સમસ્યા છે. પરંતુ માત્ર ધર્મના આધારિત એની સાથે કોઈ બર્બરતા થતી હોય અને જો એ ભારતમાં આવતા હોય અને એને આપણે નાગરિકતા આપીએ છીએ તો સમાનતાના અધિકારનું એ વાયોલેશન નથી. આટલું ક્લિયર છે. અને આને આપણે કહેવાય રિઝનેબલ. થોડું ઇંગ્લિશ જાણવું કંઈ ખોટી વસ્તુ નથી. આને કહેવાય રિઝનેબલ ડિસ્ક્રિમિનેશન, એટલે કે ભેદભાવ છે પણ હકારાત્મક ભેદભાવ, જેનાથી કોઈનું નુકસાન નથી. તો સમાનતાનો અધિકાર અને આ નાગરિકતા આપવાની જોગવાઈ છે, છીનવવાની નહીં. નાગરિકતા આપવાની જોગવાઈ છે. આનાથી કોઈની નાગરિકતા છીનવાવાની નથી, અથવા તો અન્ય જે નાગરિકતા મેળવવાની જે જોગવાઈ છે એ તો લાગુ જ છે. એવું નથી કે આ દેશમાંથી અન્ય દેશમાંથી આવતા, ધારો કે આપણા મુસ્લિમ મિત્રો હોય અન્ય દેશમાંથી આવતા હોય તો એને એમ નથી કીધું કે તમારે નથી આવવાનું, તમને નાગરિકતા નહીં મળે, પણ આ લાભ સિવાયનો જે બીજો લાભ છે એના અંતર્ગત તમને લાભ મળશે. તો એ કોઈ પ્રકારનું વાયોલેશન નથી. આટલું પહેલા ક્લિયર છે. બીજી વસ્તુ ભારત પોતાની સાર્વભૌમત્વ છબી મજબૂત બનાવે છે. આવું શું કામ આપણે કહેવાય? તો આ જે આપણા દેશની આંતરિક બાબત હતી. શું કામ આપણા દેશની આંતરિક બાબત હતી? કે ભાઈ વિદેશના લોકો આપણે ત્યાં આવી ગયા તો આપણે કંઈ એને થોડું એમ બળજબરીથી કહેવાય તમે જતા રહેશો. ઓલરેડી આપણી જવાબદારીમાં આવે છે, કારણ કે દેશનું વિભાજન થયું હતું ને. લોકોને તો એમ નહોતું કીધું ને કે ભાઈ તમારું વિભાજન એવી રીતના થઈ જશે. તો એ તો દેશની વિભાજન થયું, એમાં કોઈકની પ્રોપર્ટી ત્યાં હતી તો એને ત્યાં રહેવાની ફરજ પડતી હતી. પછી ખબર પડી કે ધાર્મિક બર્બરતામાં પ્રોપર્ટી કરતાં જીવનવાળું છે, તો એ અહીંયા આવી ગયા. તો આ તો આપણી જવાબદારીમાં હતું ને. તો આપણે વિશ્વમાં સાર્વભૌમત્વ છબી મજબૂત કરીએ છીએ કે આ અમારા દેશની આંતરિક બાબત છે. પછી યુએસએ જેવો સક્ષમ દેશ પણ એમ કહે કે આ, તો આપણે એને રિસ્પોન્ડ કરીએ છીએ કે આ અનિચ્છનીય બાબત છે, આ અમને ગમતું નથી કે તમે અમારી બાબતમાં કોમેન્ટ કરો. તો આપણે આપણી સાર્વભૌમત્વ છબી વિશ્વના પ્લેટફોર્મ ઉપર મજબૂત બનાવીએ છીએ, માનવતાની છબી મજબૂત બનાવીએ છીએ, ધાર્મિક સમાનતા આપણે પ્રસ્થાપિત કરીએ છીએ કે ભાઈ તમે દરેક કોઈ ઇન્ડિવિડ્યુઅલ એક ધર્મ માટે નથી કહેવામાં આવ્યું. ઘણા બધા ધર્મને આપણે કીધું છે કે તમે ત્યાંની માઇનોરિટીમાં છો ને શોષણ થાય છે, તો આ પેક્ટ જે તૂટ્યો તો એ દેશ જવાબદારીમાંથી છૂટશે, પણ ભારત છૂટશે નહીં. તો ભારત એને એ રીતના સમાવેશ કરવામાં આવે છે. આટલું બધાને ક્લિયર થઈ ગયું? બધાને ડન થઈ ગયું? હવે ખાલી એટલું યાદ રાખજો કે તમને એવી ચેલેન્જીસો બતાવવામાં આવશે કે ભાઈ શ્રીલંકામાંથી તામિલ લોકો ભારતમાં આવે છે તો એને શું, મ્યાનમારમાંથી રોહિંગ્યા આવે તો એને શું. તો આ બધી જ વસ્તુઓમાં તમારી એક જ કમેન્ટ હોવી જોઈએ કે એના માટે જે અન્ય લાભ છે એ તો ખુલ્લા જ છે. માત્ર ને માત્ર આ જે આપણી ઓલરેડી ઐતિહાસિક જે પેક્ટ બનાવ્યો હતો
એનું વાયોલેશન આ લોકો કરે છે અને એ લોકો ભારત દેશમાં આવી ગયા છે, તો આપણે જવાબદારીના ભાગરૂપે એને સુરક્ષાનું કવચ આપીએ છીએ. અને બાકીનું તો કેવું છે કે અત્યારની ઇન્ટરનલ ડિસ્પ્યુટ હોય, મ્યાનમાર ડિસ્પ્યુટ કરે અને રોહિંગ્યા ભારતમાં આવી જાય, તો એ આપણી કોઈ ઐતિહાસિક વસ્તુમાં નથી આવતું કે એ ડાયરેક્ટ જવાબદારી બને. આટલું ક્લિયર. છતાં પણ એને અહીંયા રહે છે, તો એને જે પણ ભારત સરકાર દ્વારા માનવતાના ધોરણે જેટલી પણ સુવિધા આપવામાં આવતી હોય એ તો આપવામાં આવે છે. આટલું બધાને ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણે સ્પષ્ટતાથી સીએ બાબત જાણવી જોઈએ. મને આશા છે કે આ પોઈન્ટ તમને એકદમ સ્પષ્ટતાથી સમજાયો હશે. ઓલ ધી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.